રાજ્યમાં એક સાથે ત્રણેય ખૂંખાર પ્રાણીઓએ વસવાટ કર્યો છે. દીપડા અને સિંહ બાદ હવે વાઘ પણ ગુજરાતમાં. દાહોદના રતનમહાલના જંગલોમાં વાઘ સ્થાયી થયો. રતનમહાલના જંગલોમાં 9 મહિનાથી એક વાઘ સ્થાયી થયો છે. મધ્યપ્રદેશથી રતનમહાલના જંગલમાં આવ્યો છે આ વાઘ. વન વિભાગ વાઘનું સતત મોનિટરિંગ કરી રહ્યું છે. ખોરાક માટે અભયારણ્યમાં 35 હરણ અને સાંભળ છોડવામાં આવ્યા. નર વાઘ માટે માદા વાઘ એનટીસીએ પાસેથી મેળવાશે. તો દાહોદના રતનમહાલમાં અત્યાર સુધી દીપડો સિંહ જોવા તો મળતા હતા, પરંતુ હવે ગુજરાતમાં વાઘ પણ જોવા મળશે. રતનમહાલમાં એક સાથે 3 ખૂંખાર પ્રાણીઓનો વસવાટ. ગુજરાતમાં દીપડા અને સિંહ બાદ વાઘ પણ ગુજરાતમાં છે. નર વાઘ હોવાથી તેના ભોજન માટે અને સાથે જે માદા વાઘની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં એક સાથે 3 ખૂંખાર પ્રાણીઓએ વસવાટ કર્યો છે. ભોજન માટે ખાસ જે રતનમહાલમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સતત વન વિભાગ દ્વારા આ વાઘનું મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, વધુ શું અપડેટ આને લઈને? ગુજરાત એક એવું રાજ્ય અત્યારે આ બની રહ્યું છે કે બિલાડી કુળના 3 પ્રાણીઓ એક સાથે કોઈ સ્ટેટમાં જોવા મળે તો એ ગુજરાતમાં અત્યારે જોવા મળી રહ્યા છે. લાંબા સમય સુધી રતનમહાલના આ જંગલોમાં વાઘનો વસવાટ હતો, પરંતુ 2001 પછી ત્યાં વાઘ જોવા નહોતો મળ્યો. છેલ્લા કેટલાક વર્ષોથી એટલે 2019માં 20 દિવસ સુધી વાઘ ત્યાં જોવા મળ્યો હતો ને ત્યાર પછી છેલ્લા 8 થી 9 મહિનાથી વાઘનો વસવાટ આ વિસ્તારની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે. ગુજરાત વન વિભાગ પણ તેનું અત્યારે દેખરેખ રાખી રહ્યું છે. એને ત્યાં અંદર માંસાહાર મળી રહે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાંભાર, હરણ, ચિત્તલ એને પણ ત્યાં આ વિસ્તારની અંદર છોડવામાં આવ્યા છે. સ્વાભાવિક રીતે બિલાડી કુળના દીપડો અને સિંહ આ બંનેનો વસવાટ ગુજરાતમાં છે અને મોટી સંખ્યામાં છે. હવે આ વાઘ પણ છેલ્લા કેટલાક મહિનાઓથી અહીંયા સ્થાયી થયો હોવાના કારણે એનો વસવાટ લાંબો થાય, સાથે પ્રજનન પણ ત્યાં થાય એ હેતુથી ભારત સરકાર સાથે સંકલન કરી માદા વાઘ જે છે એને પણ ત્યાં લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. એકમાત્ર ગુજરાત એવું છે કે જ્યાં આ બિલાડી કુળના 3 પ્રાણીઓનો વસવાટ છે. સામાન્ય રીતે ઝૂમાં અથવા તો સફારીની અંદર સાથે જોવા મળતા હોય છે, પરંતુ વસવાટ હોય એવું ખૂબ ઓછું જોવા મળતું હોય છે, અને એવું ગુજરાતમાં આ અત્યારે વાઘના વસવાટથી જાણી શકાય છે. આભાર તમામ વિગતો માટે હિરેન.